વડોદરાની સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીએ પહેલા માળેથી પડતું મૂક્યું। શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુભાઈ પવારનો 3 દિવસ પહેલા અકસ્માત થતાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમને સર્જિકલ વિભાગના સ્પેશિયલ રૂમમાં રાખવામાં આવ્યા હતા। આજે સવારે તેઓ રૂમમાં એકલા હતા ત્યારે તેઓ બારીમાંથી કૂદી ગયા હતા, જેને પગલે તેમને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી। અમારા સર્જિકલ બ્લોકમાં ઓર્થોપેડિક વોર્ડના પહેલા માળેથી એક દર્દીએ જાતે બારીમાંથી ભૂસકો મારીને ઈજા પહોંચાડેલી છે પોતાના જાતને। આશરે 65 વર્ષના ઉંમર છે। આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસ તપાસ ચાલુ જ છે। શાના માટે દાખલ કરવામાં આવ્યું? દર્દીને એના એક્સિડન્ટ કેસના અર્થે સારવાર અર્થે દાખલ કરવામાં આવેલો। કૂદવાનું કારણ કંઈ એ જાણવા મળેલ નથી, પણ પોલીસ તપાસ ચાલુ છે। પોલીસની તપાસમાં જે કારણ હશે એ બહાર આવશે।